વડોદરામાં ફિટ ઇન્ડિયા સાયકલ રેલીનું આયોજન લંડન યાત્રિક નિશા કુમારી જોડાઈ। ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વડોદરામાં વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાગરિકો, યુવાનો તથા ખેલ સ્થળોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી સાયકલિસ્ટ નિશા કુમારી, જેઓ વડોદરાથી લંડન સુધીની 18,888 કિલોમીટરની અભૂતપૂર્વ સફર પૂર્ણ કરી છે, તેમણે પણ ઉપસ્થિતિ આપી ભાગીદાર નોંધાવી। આ રેલી અનુક્રમણિકા રોડ પરથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ સામાન્ય જનતા સુધી આરોગ્ય અને સ્વચ્છતા અંગેનો સંદેશ પહોંચાડતા ઉત્સાહી દ્રશ્યો સર્જ્યા। નિશા કુમારી, જેને યુરોપ અને એશિયાના 16 દેશો ભરી લેખિત આરોગ્ય પ્રચાર યાત્રાની સિદ્ધિ હાંસલ કરી છે। રેલી દરમિયાન યુવાનોને નિયમિત વ્યાયામ, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ જાળવણીના સંદેશો આપ્યો હતો। પોલીસે તથા સ્થાનિક ખેલ અધિકારીઓએ પણ ભાગ લીધો। સાથે જ મહત્વના રસ્તાઓ અને કલાકાર સ્થળોએ આરોગ્ય જાગૃતિ પ્રવર્તાવી હતી। આ અજોડ આયોજન દ્વારા શહેરમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ, સામૂહિક ઉમંગ અને પ્રાપ્ત સિદ્ધિઓના સન્માન સાથે નવી પેઢીને અનુકરણીય જીવન મૂલ્યો અપાયું। આયોજકોએ જણાવ્યું કે આવી રેલીઓ ન પર્યાવરણ જાળવણીનું ઉદાહરણ છે, પણ સહિયારા સંગઠન અને સર્વાંગી દ્રષ્ટિકોણથી થતી લાભદાયી પ્રવૃત્તિ છે। संडे ऑन साइकिल આ થીમ ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આપણે એક સાયકલ રેલીનું આયોજન કરી છે। આમાં પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। દરેક નાગરિક પોતાના પરિવાર સાથે, ઇષ્ટમિત્રો સાથે વોકિંગ, જોગિંગ, રનિંગ કે કોઈ પણ પ્રકારની ગેમમાં પાર્ટિસિપેટ કરે, જેથી કરીને સ્વાસ્થ્ય બની રહે। એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાના ફાળો આપી શકે।